શિક્ષકોને રૂટ સુપરવાઇઝરની જવાબદારી સોંપવામાં આવતા ભારે વિરોધ સામે આવ્યો છે। શૈક્ષિક મહાસંઘે પણ આ મામલે વિરોધ નોંધાવ્યો છે। શિક્ષકોને રૂટ સુપરવાઇઝરની કામગીરી સોંપવામાં આવી છે, જેને લઈ રાજ્યમાં મોટો વિવાદ ઊભો થયો છે। સ્વાભિમાન પર્વમાં શિક્ષકોને રેલવેની ખાસ જવાબદારી સોંપવામાં આવી છે, રૂટ સુપરવાઇઝરની જવાબદારી સોંપાઈ છે, ત્યારે વિવાદિત પરિપત્ર સામે શૈક્ષિક મહાસંઘે વિરોધ નોંધાવ્યો છે। યાત્રિકોને લેવા મૂકવાની કામગીરી સોંપતા શિક્ષક આલમમાં અત્યારે રોષ વ્યાપ્યો છે। શિક્ષકોને કંડક્ટર જેવી કામગીરી સોંપવામાં આવી હોવાનું શૈક્ષિક સંઘ તરફથી જણાવવામાં આવ્યું છે। બિન શૈક્ષણિક કામગીરી મુદ્દે શિક્ષણ મંત્રીને પણ આ મામલે રજૂઆત કરવામાં આવી છે। શિક્ષણના કાર્યને બદલે અન્ય ફરજો સોંપાતા વિરોધ વકર્યો છે। ગીર સોમનાથ જિલ્લાના શિક્ષકોના રૂટ સુપરવાઇઝર તરીકે એટલે કે એક પ્રકારે કંડક્ટર તરીકેની કામગીરી કરવાના જે આજરોજ હુકમ થયા છે તેને અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ સખત શબ્દોમાં વખોડી કાઢે છે અને ચૂંટણીના ઓર્ડર હોય એ સમયે શિક્ષકોને 3 કે 4 દિવસે સવારે રેલવે સ્ટેશન પર યાત્રિકોને લેવા જવું, એ લોકોને ગણીને બસમાં બેસાડવા, બસની સ્વચ્છતા જોવી, યાત્રિકોને પાણી પ્રમાણમાં મળ્યું છે કે નથી મળ્યું, એમની સંખ્યા ગણવી, એમને યોગ્ય સ્થાને પહોંચાડવા, આવી કામગીરી જે એક પ્રકારે બસના કંડક્ટર કરતા હોય છે એવી કામગીરી સોંપવામાં આવી છે તે યોગ્ય નથી।